આવતીકાલ તારીખ 11/2 જુનાગઢ ખાતે મહાશિવરાત્રિનો જે 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનો જે મહાશિવરાત્રિનો મેળો છે, એ મેળા સંદર્ભે જુનાગઢ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તમાં એએસપી, ડીવાયએસપી, પીએસઆઈ, પીઆઈ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, આ બધાએ થઈને 3475 જેટલા પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડ, જીઆરડીની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આ પોલીસ બંદોબસ્તને અલગ અલગ 5 ઝોનમાં વહેંચવામાં આવેલો છે, જેમાં દામોદર ઝોન, રૂપાયતન ઝોન, ભવનાથ ઝોન, ગિરનાર ઝોન અને સિટી ઝોન. દરેક ઝોનના ઇન્ચાર્જ તરીકે એએસપી અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી રહેશે. એમની નીચે એમની અલગ અલગ ટીમો રહેશે. શિફ્ટ વાઇઝ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ ચાલશે. 35 જેટલી રાવટી, 8 જેટલા વોચ ટાવર, અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુદી જુદી 10 જગ્યાએ ક્રેન રાખવામાં આવેલ છે. ગઈ સાલ સુધી પાર્કિંગના જે પ્લેસીસ હતા એ પ્લેસીસ 8 જેટલા હતા. આ વખતે 24 જેટલા પાર્કિંગ પ્લેસીસ રાખવામાં આવેલા છે, જેમાં 2 વ્હીલર, 4 વ્હીલર, અન્ય વાહનો, રિક્ષા માટેના પાર્કિંગ, એ રીતના અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. પાર્કિંગ માટેનો બંદોબસ્ત પણ અલગ રહેશે. સાથે સાથે પાર્કિંગની પણ એક બનાવવામાં આવેલી છે કે જે એપમાં કોઈ પણ વ્યક્તિ આવતી હશે તો એમાં એને કઈ જગ્યાએ પાર્કિંગમાં કઈ જગ્યાઓ ખાલી છે એ પાર્કિંગ સંબંધિત તમામ વિગતો મળશે. શી ટીમ, જે મહિલાઓ, બાળકો, વૃદ્ધો, એમને મદદરૂપ થવા માટે શી ટીમની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. મેળા દરમિયાન પિક પોકેટર્સ અથવા તો કોઈ પણ એવા ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ માટે સર્વેલન્સની અલગ અલગ ટીમો રાખવામાં આવેલી છે. સાથે સાથે પોલીસની સાથે જે અગત્યની એજન્સીસ છે, એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટર, આ બધાની સાથે સંકલન કરી અને એક આખા બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ તો આ વખતનો જે બંદોબસ્ત છે એ આપ સૌ જાણો છો કે ગિરનાર દરવાજા અને ભરડા વાવ ત્યાંથી ત્યાં સુધી લંબાવવામાં આવેલો છે અને મોટાભાગના યાત્રા જે આમાં ભવનાથ મેળામાં જે યાત્રાળુઓ આવશે એ ત્યાંથી ચાલતા આવવાના છે. જ્યાં ત્યાં બાજુમાં વાઘેશ્વરી પાર્કિંગ પ્લોટ છે, ત્યાં બસ માટેનું પિકઅપ ડ્રોપ પોઈન્ટ રાખવામાં આવેલ છે અને ત્યાંથી બધા ચાલતા આવશે. તો ખાસ આ વખતે રાજ્ય સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો પણ અભિગમ એવો હતો કે લોકોને અગવડતા ઓછી પડે, કોઈ દુર્ઘટના ન બને અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે એ માટે વાહનોનું ધીમે ધીમે જે કંઈ છે જરૂરિયાત સિવાયના વાહનોનો પ્રવેશ ટાળવામાં આવે, એમને પાસીસની સંખ્યા ઘટાડવામાં આવે, જેથી કરીને લોકોને વધારે સારી રીતના એમની સગવડતા સચવાઈ શકે, એમને કોઈ મુશ્કેલી ન પડે અને ક્યાંય દુર્ઘટના ન ઘટે. તો એની માટે જે જરૂરિયાત મુજબના જે પાસ છે કે ખરેખર જરૂરિયાત છે એ મુજબના પાસ ઇસ્યુ કરવામાં આવે છે. એમાં પણ અલગ અલગ ટાઈમ સેગમેન્ટ રાખેલા છે કે જેમને માલવાહક છે કે જે દરેકની સાથે કલેક્ટર સાહેબ તથા અન્ય જે કંઈ જિલ્લાની કોર ટીમ છે તો તમામની સાથે સંકલન કરી અને જરૂરિયાત મુજબ અલગ અલગ ટાઈમ સ્લોટના પાસ આપવામાં આવેલા છે કે જેથી તમામની જરૂરિયાતોને ધ્યાને રાખી અને મેળો એક સારામાં સારી રીતના ચાલે અને લોકોને તકલીફ ઓછી પડે, આ બધી બાબતોનું ધ્યાન રાખી અને આ વખતે મેળાનું આયોજન અને એ રીતનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. બધી ડિટેલ આવી જશે એટલે એમાં પછી પોતાની રીતના તમે મેં આખી જે સંખ્યા આપી દીધી ને એએસપી, ડીવાયએસપી એ બધાની સાથે હું એ બધું આપીશ તો થોડુંક લંબાઈ જશે. એ સંખ્યા છે મારી પાસે
પણ પ્રેસ નોટમાં આપીશું વધારે સારું રહેશે, ગ્રુપમાં આપી દઈએ. હાલો જી સર. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેળાના જે કંઈ સ્થળ છે તમામે તમામ જગ્યાએ ટીમો દ્વારા એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને મેળા દરમિયાન પણ આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. સર, જે ગિરનાર ઉપર ખાસ બંદોબસ્ત આ વખતે વધારવામાં આવ્યો છે. હા, સીસીટીવી, હા પ્લીઝ. drone surveillance. જી. જી. મેળા દરમિયાન જે ખાસ કરીને ગિરનાર દરવાજા ભરડાવાઓથી ભવનાથ સુધીના વિસ્તારમાં નેત્રમના જે સીસીટીવી કેમેરા છે, ઉપરાંત કોર્પોરેશનના સીસીટીવી કેમેરા જે લાગેલા છે અને એ સિવાય જ્યાં વધારાના સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાત છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવીને ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે જેનો કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલ છે અને આ કંટ્રોલ રૂમ મારફતે સમગ્ર મેળા વિસ્તાર છે, મેળા વિસ્તારનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ જે સંવેદનશીલ જગ્યાએ અથવા ભીડભાડવાળી જગ્યાએ અથવા તો જ્યાં જરૂરિયાત છે તે તમામ જગ્યાએ ડ્રોન મારફતે પણ સર્વેલન્સ કરવાનું આયોજન છે અને આ સીસીટીવી દરમિયાન પણ જ્યાં કંઈ જે મુવમેન્ટ જણાશે તો એ મુજબ તમામ જે કંઈ ડિપ્લોય સ્ટાફ છે, અધિકારી કર્મચારીઓ એમને સૂચના આપી અને એક વ્યવસ્થિત સારામાં સારી રીતના બંદોબસ્ત સારી રીતના થઈ શકે એ મુજબ આયોજન કરવામાં આવે છે. ગિરનાર પર્વત ઉપર સર 250 થી વધુ પોલીસ કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે, તો આ વખતે બંદોબસ્ત વધારે થશે કે જે આ આખો બંદોબસ્ત છે એમાં એક ઝોન છે એ ગિરનાર ઝોન છે. આ ગિરનાર ઝોન ઉપર પણ ડીવાયએસપી કક્ષાના અધિકારીનું સુપરવિઝન રહેશે ને એમના હાથ નીચે પીએસઆઈ, પીઆઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓની એક આખી ટીમ જે દર વખત કરતા આ વખતે જે ભીડની જે વધવાની શક્યતાઓને ધ્યાને લઈને ત્યાં પણ બંદોબસ્ત લગાવવામાં આવેલો છે વધારે અને એની ઉપર પણ જે સીસીટીવી છે એના દ્વારા મોનિટરિંગ થનાર છે. सर जी सर. कल से शुरू होने वाले जूनागढ़ के महाशिवरात्रि के मेले के दौरान ये जो मेला 5 दिन तक चलेगा, कल से लेकर 15 फरवरी तक, उसमें पुलिस अधिकारी, कर्मचारी, होमगार्ड, जीआरडी सब मिला के तकरीबन 3500 के आसपास पुलिस फोर्स डिप्लॉय की गई है. 35 जितनी पुलिस चौकियां बनाई गई है. ड्रोन सर्वेलेंस जहाँ भीड़ भाड़ है या तो जहाँ सेंसिटिव जगह है वहाँ पे ड्रोन के द्वारा 6 जितनी अलग अलग हम लोगों ने किया है ड्रोन द्वारा सर्वेलेंस. बंदोबस्त के दौरान पूरे जूनागढ़ शहर और ख़ास करके भवनाथ विस्तार है वहाँ पे नेत्रम के जो सीसीटीवी लगे हैं कैमरास उनके जरिए और साथ में कॉरपोरेशन के द्वारा भी जो सीसीटीवी कैमरास लगाए गए हैं और इस मेले के बंदोबस्त दरमियान जहाँ जहाँ जिस जगह पे एडिशनल कैमरास लगाने की ज़रूरत है उन सब कैमरास के जरिए सीसीटीवी सर्वेलेंस हर एक जगह पे उसका आयोजन किया गया है. एक कमांड एंड कंट्रोल रूम बनाया गया है भवनाथ पुलिस स्टेशन में जहाँ से सब सर्वेलेंस होगा. मेले का जो रूट है इस बार बढ़ाया गया है, हवेली का रूट भी बढ़ाया गया है. तो मेला जो है तंत्र द्वारा गिरनार दरवाजा और भरड़ावा दरवाजा से लोग वहाँ तक जो बस की व्यवस्था है, बस का पार्किंग है, वहाँ से लोग पैदल आएंगे. उस तरह का आयोजन किया गया है. तो तकरीबन 3 किलोमीटर के आसपास का जो पैदल चलने का रूट है अलग अलग जगह पे तंत्र द्वारा जो डेकोरेशन हो वो सब किया गया है. तो खास करके यात्रिकों की सुविधा और उनकी सलामती को ध्यान में रखते हुए पुलिस द्वारा भी पासेस जो है जिनको एसेंशियल है उन्हीं के व्हीकल पासेस अलॉट किए गए हैं. पुलिस भी जहाँ पे ज़रूरत है उसके सिवा बाइक पर ही पेट्रोलिंग करेगी. तकरीबन 90 जितने बाइक ये गिरनार दरवाजा और भरड़ावा से लेकर भवनाथ तक 90 जितने बाइक के जरिए पुलिस पेट्रोलिंग करेगी. अलग अलग 24 जितने पार्किंग प्लेसेस बनाए गए हैं जो 2 व्हीलर
फोर व्हीलर और बस के लिए भी अलग पार्किंग बनाया गया है। खास करके ये जो मेला है तो जो आने जाने का रास्ता है तो एक एग्जिट इमरजेंसी रूट भी रखा गया है जो फॉरेस्ट रूट है, तो उसका भी ख्याल रखा गया है। इस तरह से ये पूरा 5 दिन जो मेला चलेगा तो पुलिस बंदोबस्त का इस बार भीड़ ज़्यादा होने की संभावना है, यात्री के वो ज़्यादा आएंगे, वो संभावना को ध्यान में रख के और जो ये रूट लंबा किया गया है उसको ध्यान में रख के पुलिस की तरफ से इस तरह का बंदोबस्त का आयोजन किया गया है। धन्यवाद जी सर। सर इस बंदोबस्त में पहली बार जूनागढ़ पुलिस ने वॉलंटियर्स तकरीबन 800 जितने वॉलंटियर्स है उनको भी हम लोग इस बंदोबस्त में जोड़ रहे हैं। उनको जिस तरह से उनका हम लोग जो इस बंदोबस्त में उनको साथ में जोड़ रहे हैं तो उसका भी एक प्लान बनाया गया है और ये फर्स्ट टाइम ये किया गया है।